નામ છે કયું ગામ છે ને આજે એક ખેડૂતનું ઉદાહરણ સ્વરૂપ દાખલો બેઠો શું કહો? મારું નામ દિનેશભાઈ ખીમજીભાઈ સાગઠિયા છે. ગામ મારું મોટા ગોખરવાળા છે. અમારા ગામમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા પ્રવીણસિંહ ઝાલા છે કે જેણે એક એવો દાખલો બેસાડ્યો છે કે જે હકીકતે કે નાના માણસોને ઉપયોગી થાય એવું છે કે જે હકીકતે જે પાક નુકસાનના જે પૈસા આવ્યા એ હકીકતે કે પાક નુકસાન છે મજૂરની 50% નુકસાન ખેડૂતનું છે, એમ સામે મજૂરનું પણ નુકસાન 50% છે. એક એવો અમારા બાપુએ એક એવો દાખલો બેસાડ્યો છે કે એના જે જમીન વાવતા હતા એમને 50% પૈસા આપી અને એક એવો દાખલો બેસાડ્યો છે કે ભાઈ નહીં હકીકતે આવું જોઈએ એમ. અને મારી તો એવું કહેવાનું છે કે ગામમાં આવું એક ઉત્તમ ઉદાહરણ છે કે આ બધાને આપવું જોઈએ આવું એમ, કે નાનો માણસ જે મજૂર વર્ગનો માણસ છે એને થોડો ઘણો ટેકો મળે. ઝાલા આ વખતે 2025નું જે કમોસમી વરસાદને હિસાબે જે પાકોને નુકસાન થયું એ પાક માટે સરકારે બધાની બહુ બોલી હતી. એના હિસાબે સરકારે નક્કી કર્યું કે ભાઈ આ લોકોને રાહત પેકેજ કાંઈક આપવું, અને રાહત પેકેજના એક હેક્ટરના 22,000 લેખે 2 હેક્ટર મંજૂર કરેલ, જે પૈકી મારે 44,000 રાહતમાં આવેલા સરકાર તરફથી. તો મારું જે હું મારું ખેતર છે એ મારા ભાગ્યા જે હોય, દાખલા તરીકે કોઈ પણ વાગતું હોય તો મારું 50% મેં વાવવા આપેલું. તો જે મને નુકસાન થયું છે એ એમને પણ નુકસાન થયું હોય તો ખરેખર તો એને એ પણ 50%ના હકદાર ગણાય. અને એ અનુસંધાને આજે મેં એ જે 22,000 50% લેખે 44,000 આવેલા, એમાંથી 22,000 50% જે વાવવા આપેલું હતું 50% લેખે, એને 50% રકમ અત્યારે 22,000 મેં રોકડી આપેલ છે. બીજા ખેડૂત વિશે તમે શું કહેવા માંગો છો? એટલે મારું એવું કહેવાનું છે કે આ ખરેખર તો ભાગ્યાને પણ નુકસાન થયું જ હોય. જે ખેડૂત ખાતેદાર હોય એને નુકસાન હોય તો ભાગ્યા રાખ્યું હોય, ભાગ્યું જેણે રાખ્યું હોય કે 30% રાખ્યું હોય, 25%, જે રીતે એની કન્ડિશન પ્રમાણે રાખ્યું હોય એ પ્રમાણે એને ખરેખર રાહત આવી છે. રાહતના પૈસા એમાંથી એને ખરેખર ચૂકવવા જોઈએ એવું મારું પોતાનું મંતવ્ય છે.